જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે એક ખેડૂતે પોતાની જમીન વેચતા મસ્ત મોટી રકમ તેની પાસે આવી હતી। ખંડણીખોરોને ખબર પડતા કે ખેડૂત પાસે મસ્ત મોટી રકમ આવી છે, આથી ખંડણીખોરોએ ખેડૂતને ધાક ધમકી આપી ખંડણી માંગી હતી। આથી ખેડૂતે ધારી પોલીસ સ્ટેશનમાં આ વિશે ફરિયાદ કરતા ધારી પોલીસે ગણતરીના કલાકોમાં જ ખંડણીખોરોને ઝડપી લીધા હતા। ધારી તાલુકાના દલખાણીયા ગામે જમીનના સોદામાં ખંડણી માગવાના કેસમાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ફરિયાદીએ પોતાની 12 વીઘા જમીન વેચી હતી, જેના નાણાં મળ્યા બાદ આરોપીઓએ ધમકી આપી અને ખંડણી માંગી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદીએ દલખાણીયા ગામે પોતાની માલિકીની 12 વીઘા જમીનનું વેચાણ કર્યું હતું। આ સોદા પેટે તેમને 50,20,000 રૂપિયા રોકડા અને 10 લાખ રૂપિયાનો ચેક મળ્યો હતો। આ નાણાકીય વ્યવહારની જાણ થતાં બંને આરોપીઓએ ફરિયાદીની વાડીએ પહોંચ્યા હતા। ત્યાં તેમણે ફરિયાદીને અપશબ્દો બોલીને, ધાક ધમકી આપીને અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આરોપીઓએ 10 લાખ રૂપિયાનો ચેક તેમને આપી દેવાની માંગણી કરી હતી। ધમકીથી ડરીને ફરિયાદીએ દલખાણીયા મધ્ય સહકારી બેંકના પોતાના ખાતામાંથી 5 લાખ રૂપિયા આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર પણ કર્યા હતા। આ ઘટના બાદ ફરિયાદીએ બંને આરોપીઓ વિરુદ્ધ ખંડણી સહિતની વિવિધ કલમો હેઠળ ધારી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદીની ફરિયાદના આધારે પીઆઈ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ દ્વારા બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। આ બનાવની વધુ તપાસ ધારી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે।